તો ગાંધીનગરમાં સાદરામાં બે આખલાઓ વચ્ચે જંગ. મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડતા લોકોમાં ભયની દહેશત પ્રવર્તી છે. આખલાઓને અલગ પાડવા સ્થાનિકોએ પાણી પણ છાંટ્યું હતું. જોકે એક્ટિવા ચાલક આખલાઓની ઝપેટમાં આવ્યા. એક્ટિવા ચાલકનો સ્થાનિકોએ આબાદ બચાવ કર્યો. વેપારીઓએ ભયના કારણે દુકાનોના શટર પણ બંધ કરી દીધા. ગામમાં અંદાજે 100 થી વધુ રખડતા ઢોર હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. રખડતા ઢોરોના ત્રાસથી ગ્રામજનોમાં પણ ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે. તો આ દ્રશ્યો ખૂબ ભયાવહ દ્રશ્યો છે, કેમ કે આખલાઓના કારણે અનેક એક્ટિવા ચાલકો, રાહદારી અને આ સાથે વટ્ટે માર્ગો તમામ લોકો પરેશાન થઈ રહ્યા છે. આ આખલાઓ જે રીતે ઝઘડી રહ્યા છે તેને લઈને ગ્રામજનોમાં પણ રોષની લાગણી પ્રવર્તી રહી છે. સાદરામાં બે આખલાઓ વચ્ચે આ જંગનો માહોલ. મુખ્ય માર્ગ પર જ બે આખલાઓ બાખડી પડ્યા અને જેના કારણે લોકોમાં પણ ભયની જે લાગણી છે તે ઉઠી છે. આખલાઓને અલગ પાડવા માટે સ્થાનિકોએ પણ તમામ પ્રયત્ન કર્યા.